વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. અત્યાર સુધી થયેલા બધા જ પ્રયોગો દર્શાવે છે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. Q = Ne. આ હકીકતને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. આ મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર, જેને e વડે દર્શાવવામાં આવે છે. E ને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહે છે. દ્રવ્યના બંધારણના પાયામાં રહેલા હોવાનું કહેવાતા પ્રાથમિક કણોમાંના બધા જ વિદ્યુતભારિત કણોના વિદ્યુતભારો E જેટલા જ મળ્યા છે. દાખલા તરીકે પ્રોટોન અને પોઝિટ્રોન પરનો વિદ્યુતભાર +E છે, જ્યારે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -E છે. આથી કોઈપણ પદાર્થ પરનો વિદ્યુતભાર E ના પદમાં જ વધારી અથવા ઘટાડી શકાય. વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ સૌપ્રથમ અંગ્રેજ વૈજ્ઞાનિક ફેરાડે દ્વારા સૂચવવામાં આવ્યું હતું, જેનું પ્રાયોગિક નિદર્શન મિલિકને 1912 કર્યું હતું. હજુ સુધી કોઈ વાર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સંતોષજનક રીતે સમજાવી શક્યો નથી. આધુનિક સંશોધન અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સ ધરાવે છે. આ ક્વાર્ક્સના 2 પ્રકાર છે. +2/3e વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને અપ ક્વાર્ક U અને -1/3e વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને D કહે છે. આમ આવા ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન્સ દ્રવ્યની રચના કરે છે. જો કે ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ હજુ સુધી મળી શક્યું નથી.